વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો સવારમાં જો હમણાં મહેમાન આવ્યા હતા તો આપણે બટાટા પૌવાને એવું બનાવ્યું હતું અને મહેમાન હમણાં ગયા બટાટા પૌવાને એવું જમીને પછી આપણે વ્લોગ ચાલુ કર્યો. તો હવે બને છે અહીંયા ફ્રેન્કી, કેમ કે અમારે આપણે જવાનું છે લંડન લાઇટ જોવા માટે. વેજીટેબલ રોલ. જય સ્વામિનારાયણ. આમ તો ફ્રેન્કી પણ વેજીટેબલ રોલ જેવું છે કે એમાં કેપ્સિકમ ને ગાજર ને બટાટા ને કેબેજ ને બધું નાખી દીધું છે અને તૈયાર આપણે પેલી આ જે ટેસ્કોમાં મળે છે ટોટેલા વ્રેપ ને આ વેપ નથી, આ નાન છે. જય સ્વામિનારાયણ. ટેસ્મ નાન. વ્હાઈટ બ્રેડ બ્રેડ કીધું પ્રોસેસ ને વ્રેપ લાવવાનું તો જોઈએ એની અંદર વેપ આપણે જ છે ઈ. વેજીટેબલ બધા કરી ફ્રેન્કી જેવું જોડે કરીને લેતું જવાનું છે, કેમ કે ત્યાં ઓપ્શન તો મળે પણ અમને ઓપ્શન ના મળે ઓનિયન ગાર્લિક વગરના. તો થોડુંક આપણે જોડે હોય તો આપણે સારું પડે. તો એવું છે. તો આગળ જોતા રહ્યો અમારે કઈ રીતે. લાવો ટૂંકમાં લેવા દો. લંડન જઈએ ને કેવી લાઇટિંગ, જો કે અમે તો 2-3 વર્ષથી જઈએ છીએ પણ અમારી જોડે જે આ મીનાબેન ને આવવાના જ, કૃષ્ણા ને એ લોકો પહેલી વાર આવશે નહીં આપણે પહેલી વાર લંડન ની રોનક જોવા ક્રિસમસ ની. તો ચલો મળીએ હવે આગળ જોતા રહો. લગાવો તો આગળ તમે લગાવતા જજો. પેલા મને આને જોવા જ દો ને કે આગળ મારે તમને ટેસ્કો મોકલવા પડશે. વળી જાય એમ તો નહીં વાંધો આવે. વળે છે કે નહીં? વળે ટેસ્કો વાળા નવું નહીં એક્સપેરિમેન્ટ કરતા હોય ને એટલે અમારા આશીષ કરતા હશે. ખબર પડે ને આપણને એક વસ્તુની એમ. પછી બધા મહેમાન વધારે હોય ને તો ઘરના એકલા હોય ત્યારે વાંધો ન આવે એક્સપેરિમેન્ટ કરવા. પછી મહેમાનો ત્યારે ભૂલ આવી ગયું હોય ના ઇમરજન્સી ન હોય ત્યારે આ લગુ ગોતીને લાવ્યો હોય તો તકલીફ ન પડે પછી તમને. હા થેન્ક યુ. આશીષ હા એમ. તારે કૃષ્ણ ભાખરી ખાવાની છે ત્યારે? નહીં હું આજ નીકું હાટું બને છે. નિકુંજને જોબ છે એટલે નિકુંજને આવવાનું નથી. ખાવાનું કેવા કશ્યા એક નંબર એના. મારે સાચા છે. હા દીનાની પ્રોડક્ટ આપણે ખાધી છે આપણે દીનાની પ્રોડક્ટ. પોતે લાવ્યા છે ને એટલે પોતે વખાણ કરી જાય છે. ના ના દીનાની પ્રોડક્ટ ફેમસ છે. લંડનમાં તો જોઈએ દીનાની પ્રોડક્ટ બહુ ફેમસ છે. આમાં કામ કરવા માટે અમે કેટલી વાર સવારમાં 4 વાગે ઉઠીને 5 વાગે લાઈનમાં ઉભા રહેતા હતા. 6 વર્ષથી રહું છું ને લંડનમાં. મેં પહેલી વાર સાંભળ્યું નામ આશીષ. અશ્વતાબેન ફોન કર, ઈ દિનામાં કામ કરતા હતા. ઈ હોલિડે પર ગયા છે. લેટ ધેમ એન્જોય. I don't want to disturb them. કેમ કે દીનાની પ્રોડક્ટ અમે ત્યારે કામ કરવા બકલાવા દીનાના બહુ સારા આઈ બનતા. તમ કાક વાતો કરતા બધાને સવારમાં ઊભું રહેવાનું ને એમાં ખુલ્લે એમાંથી થોડાક ને લઈ જાય અંદર. હા એ દીનામાં કચ્છો વાંધો નહીં હાલ. કચ્છો વાંધો ઈ નહીં. એની ઓલો નોનજેનો ગાર્લિક કેચઅપ વાપરશે ને પાછો. તો હા બે અલગ અલગ છે ને આપણો નહીં પણ આવા બધા યારે હોય તો ઈ કે અલગ અલગ ડબ્બા નથી કરવા એટલે નોન ને નો ગાર્લિક કેચઅપ જ છે. યુરોપના જે કેચઅપ આવે ને બધા નોનજેનો ગાર્લિક ના આવે છે. લંડન વાળાના એના બધા ગાર્લિક પાવડર હોય છે. એમાં લોટી. લાવ ભરું. છે કરી કદર ધીમો. હેપી બર્થડે. થેન્ક યુ. અમારી શું કે ફૂલ ફેમિલી અને આપણી યુટ્યુબ ફેમિલી બધા તરફથી હેપી બર્થડે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. બધાને થેન્ક યુ ને બધાને જય સ્વામિનારાયણ કહેજો તો બધા ભેગા કરશે. કહી દેવી કહીએ. આ કે તો ખરી આજ બાનો બર્થડે છે. કાલ તો બધા બહુ તમને યાદ કરતા હતા. બધા જમવા ભેગા હતા ને. હા હાર્દિક ના મમ્મી પપ્પા એ મમ્મી ને કોઈ દી અમારે ઓલું જ નથી થયું ને લંડન નો આવ્યા તે હા. મમ્મી પપ્પા પછી રાજી અમારા આપણી જેમ જાય એનું ગ્રુપ થઈ ગયું. આજે કેતનભાઈ મમ્મી પપ્પા બધા ભેગા હતા ને બધા સંપર્ક હતા.
હે ને આ એનું ગ્રુપ ન્યા બની ગયું અમે બધા નાની સંગ અહીંયા ભેગી થઈ તમે ન્યા શું કહેવાય તમે બધા ન્યા ગ્રુપ બની ગયું એટલે તારો હારું ને હારાને ઓળખે બધા હા બધે કાંઈ બધાય હા ડીબો કરતો ને મોટો સરસ લેવો સરસ આજે આપણે મમ્મી કેટલા વર્ષના થયા મમ્મી કેટલા વર્ષના થયા 54 વર્ષ થઈ ગયા 55 મુ શરૂ તો બા નો 54મો બર્થડે છે 55મો ચાલુ થયો એટલે બા 54 વર્ષના થઈ ગયા હજી 54 વર્ષ કાઢે કા મમ્મી ના 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 હું ના 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 એટલું બધું કાંઈ જો ને ભાઈ બાની પીડા સોતી હતી ને ખાટલે એટલે એમ થતું હતું કે કાંઈ રહી જાવ સારું ઈ તો શું કહેવાય ગટપણમાં તો થોડુંક રે એવું પણ ભગવાન હાજર તમને હાજર કરવા રાખશે એ તો હાજર વાતો રાખે ઈ પણ આવું બધું હલાઈ ને તો એમ થાય ખાટલો શું હોય એટલે કાંઈ રહી જાય તારું એટલું બધું થોડું જીવાય છે ના ભાઈ એવું થોડા અમે હોસ્પિટલમાં રોજ બધાને એમ જોવી પણ ભગવાન બધાને હાજર કરવા રાખે 3 વાગી ગયા ને બધા જો ગાડીમાં ગોઠવાઈ ગયા કૃષ્ણા કહેતી તેમ 3 વાગે શું કહેવાય આપણે નીકળવાનું થશે રેડી ગાઈઝ રેડી હાલો આવજો બારીમાં દેખાય છે કે નહીં ખબર નહીં દેખાય છે થોડા થોડા ચા અમે નથી પીતા હોટ ચોકલેટ કરો ને તો ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ અને નીકળી પડ્યા છીએ લંડન જવા માટે ક્રિસમસ લાઇટ જોવા માટે કેમ કે અત્યારે ક્રિસમસ ટાઈમમાં લંડનનો નજારો જ અલગ હોય આપણે ક્યાં જવાનું પિકાડેલી સર્કલ ત્યાં તો ત્યાં શું કહેવાય કે જે લાઇટિંગ ને સ્ક્રીન ને એવું બધું મૂકેલું હોય જો કે અમે તો 2-3 વાર જઈ આવ્યા પણ અમુક ચેન્જિંગ થાય છે જે નોર્મલ પેલી એન્જલ ને એવું લગાવેલું હોય સ્ટ્રીટમાં ઉપર એ તો સેમ હોય નહીં આશીષ જોઈએ હવે આ વખતે કેટલું ચેન્જ થઈ ગયું છે ગયા વર્ષે પેલું શનલ વાળા એને એ લોકોએ ગુચી વાળા એને એની પોતાની ઓન લાઇટ મૂકેલી હતી કા હવે નીકળી પડ્યા છે ને જોઈએ હવે આગળ ગાડીમાં બધા ગોઠવાઈ ગયા છે બપોરના સમાધાન થાય છે પણ લાગે અર્લી મોર્નિંગ હા વેધર તમને બતાવીએ નજારો કેવો છે એમ સવાર અર્લી મોર્નિંગ હોય ને એવું જ લાગે છે સવારે 6 વાગે 7 વાગે નીકળવાનું આપણે આગળ બધા સુઈ જવાનું તો જો એમાં હું કૃષ્ણ નાઈટ કરીને આવ્યો એટલે આપણે ઠેલી જ જવાનું જો વેધર એવું જ લાગે છે કે હજી સવારના 6 વાગ્યા હોય ને ફોગી વેધર છે નહીં હજી ઠંડીના ઝાડવા બધા થઈ ગયા ઠૂઠા એવું છે સુરત દાદા ઉગતા હોય એવું લાગે છે જોતો હશે સનરાઈઝ થતો હોય એવું લાગે છે હે? એટલે કે આ બાજુ એવું લાગે ને આ બાજુ તો મોર્નિંગ જ છે અમારે થોડા ગ્લાસ ક્લિયર થઈ ગયા તમને કઈ બહાર દેખાય છે કે નહીં કૃષ્ણ આપણે અમને તમારે ગ્લાસ ક્લિયર થઈ ગયા આ બાજુ શું કહેવાય ટાઉન તો સરસ આવે છે ઈસ્ટ લંડન હે ને Take the next left onto High Street. એનું મેઇન ટાઉન છે એટલે આટલી બધી લાઇટ ને એવું એવું મેં કીધું હાઈવે પર અંધારામાં ચાલ્યા જતા હતા અચાનક લાઇટ ક્યાંથી આવી ગઈ એમ એ બધું એને ઘરનું ડેકોરેશન છે નહીં સાન્ટા ક્લોઝ ઉઠી ગયા સાન્ટા ક્લોઝ હવે કઈક લંડન ના બિલ્ડિંગ
દેખાણા હે ને નહીતર તો આપણે ગામડે રહેતા ને આપણા મમ્મી નો કહેતા એમ ખાસ કે ચેતના સારું છે અમે અહીંયા લંડન આવ્યા ને કે લેસ્ટરમાં તો આપણે નકરા ઓલા ગામડામાં એવા નળિયા વાળા મકાન દેખાય છે હવે લંડન માં લાઈટ રીવા બધાને દેખાય છે તને એકને જ નથી દેખાતી ઉતરીને હાલવા માંડ રીવા એટલે દેખાય બેટા હે રીવા હે ને અમે આવડા હતા ને રીવા તે અમને લંડન હું ઈ નહોતી ખબર સારું હતું ઈ નહોતી ખબર તે લંડન બોલતાય નહોતા આવડતું રીવા બીજું પછી ક્રોસ થાવ લંડન બીજું પછી ક્રોસ થાશું આપણે એવું છે લંડન હું ભાઈ નો બાકી છે બડી લાઈટ આવી દે એટલે નો દેખાય જય સ્વામિનારાયણ ડાયરા ને તો જો આ એપ્સમ થી આવી ગયા છે નિકુંજ સેજલ ને પાર્થભાઈ મીનાબેન ને હાર્દિકભાઈ ને બધા ઓળખે છે જય સ્વામિનારાયણ 3 ગાડી આપણે ભેગી થઈ ગઈ જય સ્વામિનારાયણ હજી ક્યાં ગયો પૂરો હાલો હવે 3 ગાડીના કેટલા માણસો હાજરી પૂરી નીકળજો બધા અમે 7 તમે 5 ને આ 4 એટલા લોકો હવે આપણે લાઇટિંગ જોવા જઈએ છીએ હા તમે 5 17 જણા છીએ તમને ગણ્યા હો લઈ લો આ ભૂલે નાખી દેજો કોઈ આમ તેમ થાય ને ખાવા પીવા વાળા આગળ વધો પિકનિક માં આવ્યા હોય એવા આશીષભાઈ એક જ લાગે છે હા ચલો એમ નહીં ક્લીન શેવ કરીને એમ કેવા હું હવારમાં એમ કે હા તમે લાઇટિંગ જોવા તમે જ જાવ છો એમ વડીલની જેમ આગળ હાલે છે અને માર્ગદર્શન અમને બધાને ગાઈડ કરશે કે ક્યાં જવાનું એના કહેવાથી પાર્કિંગ તો કરી નાખી પાર્કિંગ આપણને મસ્ત ફ્રી પાર્કિંગ મળી ગયું છે અહીંયા નહીં આ એક દાની આમ પાગળ વધ તો લાઈટ જોવાનું ફાઇનલી ચાલુ થઈ ગયું છે હવે જો આ ભૂમિયા બધાને માર્ગદર્શન આપે છે બીજા બધા કેટલા ઓલા સ્ટુડન્ટ સાંભળતા હોય ને ચાલો ચકલી ઉડે પર જોવા મળો બધા લોકેશન ફોટા પાડી લ્યો મેમરી સાચવી લો તમારી ઓલું સારું કયું છે બસ કેવું છે કેમ્સમસ્ટી છે હા ચાલતા જ રહો આગળ આમ લે સર બધું સમજાવે છે સમજી લે બોલો સર હવે તો પાછી થઈ ગઈ ક્યાં ક્યાં કઈ પરી ટીંગાડી સી છે હા સેજલ તું આમ તો સાચી ભોમિયો કેવા આઈની હો બધી સ્ટ્રીટ ની તને ખબર છે ઓહો હો હો આપણી પાસે આવી રીંગુ હતી પણ આપણને યાદ ન આવે ને જો સાન્તા ક્લોઝ આવી ગયો ગિફ્ટ લઈને અંતર દે છે કે એમને મારી યારે નથી પાડતા નાસી જો એની યારે પાડે છે હેલો મેરી ક્રિસમસ એમને આ ભાઈ કેમ પડી ગયા છે એ ભાઈ ને એ વાઇન પીન ના એ જોવે છે ગુરુત્વાકર્ષણ બળ હકીકત ઉપર આવે છે નીચેથી આ બાર એરિયા છે બાર એરિયામાં બધું પીના ભાઈ ટલ્લી થઈ ગયા લાગે છે વસુમ જાવ છો ભાઈને નહીં થેન્ક યુ બે જણા હું કે રીવા ફુવા મતીરાળા ઈ ઉડી ગયો દાંત કાઢે છે
રોનક તો અહીંયા જ છે હો હવે લાગે છે કૃષ્ણા લંડનમાં રહેતા હોય એવું. સ્ટારની ચાદર લગાડી દીધી જો ઉપર. કેટલા સારા લાગે છે મંત્ર. યુ લાઈક ઇટ. મજા આવી ગઈ છોકરાને કા. કૃષ્ણા આયલ જો ઊનની કેવી વસ્તુ મળે છે ફ્લાવર પોટ લેન્સ. હા લેગોલેન્ડ જવું છે. આ ચાઇના ટાઉન બાજુ જઈએ છીએ હવે. ગ્રેક્સ 9 વાગી ગયા. એ આ તો આપણે હારે હતા ઈ નથી હે ને. આ તો ઓલા આપણે હારે હતા ઈ છે બધા. સ્ટેચ્યુ. હા હજી ભાઈ પ્રિપેરેશન કરે છે ભાઈ. ફોટા પાડે આશીષ જો મફતની મજા લે. હાલો મર્સિડીઝ આવી ગઈ બે જાવ બધા. મર્સિડીઝ આવી ગઈ બે જાવ બધા. આમ જો એમાં ચાઇના માર્કેટ. ગેટ દેખાણો જ ખરા ચાઇના માર્કેટનો. ચાઇના ગેટમાં કઈ જવાનું છે નહીં, કઈ છે નહીં. આ ગેટ જ જોવાનું. અંદર તો બધી એની હોટલો છે. આપણે એમાં કઈ ખાવા પીવા જવાનું નથી. હે ચેતક તો આપણે ધોળો હતો. આ ક્યાં ચેતક છે જો. હવે 2 સ્ટ્રીટ દેખાય છે. કઈ સ્ટ્રીટમાં જઈએ હવે જોઈએ. આ આવી ગયું ને આશીષ પિકાડેલી સર્કલ. હે તમને કહું આ આવી ગયું ને. આ ચેન્જ કરી નાખ્યું નહીં આશીષ. સ્ક્રીન લગાવી દીધી. પેલા સ્ક્રીન નહોતી, બેસવાનું ઓટલા હતા. ચાલો હવે અહીંયા બધા સ્ટોપ કરશે. ફોટો ને વિડીયો સ્ટોપ કરે એમ નહીં, ફોટો ને વિડીયો માટે સ્ટોપ કરશે. દર વર્ષે આ સ્ટ્રીટમાં આલા હોય જ છે. લાસ્ટ ટાઈમ આપણે અહીંયા ગયા હતા. મોટાનું તો ફોટો સેશન થતા થશે. આ અમારી ગોરાણીઓનું પૂરું નથી થતું. આશીષ આશીષ આ લઈ દો ને. હે આ ક્રીડ નો એક પરફ્યુમ. આ 16 પ્રો છે ભાઈ. તો બોલા ભાઈ 17 આવી ગયો. બોલો તો રીચ મને એક ખબર. રીચ મને એક ખબર પડી કે 17 છે. આ આમ જો ઝાડવે પર સ્ટિંગાઈ લઈ લો બધા એક એક. હે ઝાડવે પર સ્ટિંગાઈ એક એક લઈ લો. કયું તારું બ્લેક
મારું ઈ રાખીને માર પાવર બેંક ને વાયર ને કેબલ ને બધું નાખવાનું મીનાબેન એને જોબ ના એક જોડ કપડાય હામી છે તો તમે જ કાલે એમ કે બેબી નું મારું બધું રહી જાય એમ બેબી નું રહી જાય ના ના એ તો એવું છે ચલો રોડ ક્રોસ કરવાનું છે મને પેલા એવું છે કે દરજી આ ક્રીડ વાળાની છે આ આવડિયા બધી અહીંયા શનલ ની ગુચી ની બધાની આ આવશે લાઇટિંગ ની એડ હું આ કયો બિલ્લી પાર્ટી અમારે એવું લાગે ને આમ તો આખું હળંગ નહીં પાર્ટી અમારે એવું લાગે રીવા થાકી ગઈ બેટા હે આશીષ થાકી ગઈ છે દોડી જાય ફુવારે પણ એમ નહીં આડેલા વાળા તો બંધ કરીને જ બેસી જાય ખબર નહીં હવે આને હું આપણી 3 વર્ષથી આ બંધ કરી દે છે રોયલ લાગે છે આ રોયલ સ્ટ્રીટ શું કે કૃષ્ણ હા હાર ઊંધો ને સીધો ટીંગાડી દીધો છે કા હા ને એમ નહીં આને ખાલી રેખા તો આપણે બધાને ફોટા મૂકી દીધા હોય તો એક ના આમાં હે ને કરતા નહીં બધું બંધ કરી દો બંધ હા, કરી બધું બંધ કરી દો તો હવે જોવા દે તો. લાઈટ થાય છે એનથી આ કોઈ ટચ નહીં કરતા સાચું છે કે ખોટું આપણને ખબર પડે ઓલી પેલી લાઈટ છે ને તો લાઈટ થશે પેલી ખબર રીવા એ નહીં સ્નોબોલ એના ઉપર ફેંકે નો આવ્યા સ્નોબોલ ઉભા રહો આ કરો તો ટાઈમ શિફ્ટ ટાઈમ શેની હવાઈ પણ બીજી મૂકી દો હા આવ્યું સાચું હાલે છે ઈ. અને કપડા બદલશે એ કરે બે ના તમે તો ઓલા ભાઈ કહેતા શું કહેતા હતા ભાઈ તું સિસ્ટમ હેંગ થઈ જાય આ બધા એક સાથે કરે સિસ્ટમ હેંગ કરી નાખે એવા છે છોકરાને મજા આવી ગઈ આ બધા મોટા જ જવા ઉભા રહી ગયા ચાલો આગળ વધો નિકુંજ શું કહેશો હે જો પબ્લિક રિસ્પેક્ટ પણ કરે છે ચાલતા નથી અહીંયા જે ઓસ્ટ્રેલિયામાં હમણાં જે ગોળીબાર ને એવું થયો ને એનો બ્લેક મેસેજ અહીંયા આપેલો છે મ્યુઝિક સાથે ફુવા પત્રીજી ડાન્સ કરવા મળ્યા જો ક્રાઉન ઘણી આ વખતે જોઈ નાખી નહીં આગળ તો નેકલેસ ને ક્રાઉન ને પરીન પરોન શું કયો આશીષ ગયા વર્ષે વાતો કરી વાતો પૂરી થઈ ગઈ બેસ્ટ ફ્રેન્ડ છે આ રેવા દે બે ભાઈ વાતો કરવા દે હે? આ હા હા જો આ ભાઈ જો આ ઋત્વિક તાર સગાઈ નું કહી દે બે દાદા ને ગોતી રાખે છોકરી એમ અલગ તાર સગા હા ને ભલામણ કરે છે કોકારી છોકરી એલા આટલી બધી સિક્રેટ વાત નો કે યાર હું મારે છોકરી ગોતી રાખવાની વાત કરું છું એને જો છે કીધું એ તો દાંત કાઢે પણ મેં કીધું આને પાસ કરવા કહી દે સિક્રેટ માં એમને
ઓલા ઘરના દાદા હોય ને એમ ખોળામાં ચડી ગયા. જો તો બધા કેટલી મજા આવી ગઈ એ લોકોને પણ. નિર્વા ઓલા દાદા ને પગ રહી જાય, ઉતરી જા. અરે બસ ગયા ગજબ. ગઝલ તાર દાદા ગભરાઈ જાય. ગઝલ આવીને આવું કરશે. બધી બ્રાન્ડ અહીંયા આપી દીધી લાગે. જો લુઈ વિટોન, ચેનલ, ડિયોર. સામે ગાડીઓ આવે છે. હે આ ભાઈ ક્યારે ડેકોરેટ કરી રહ્યા છે? આપણે કરવી આવી. લાઈટ તો હવે સ્ટ્રીટમાં પૂરી જ નથી થતી, પણ આ બધા થાકી ગયા લાગે જોઈ જોઈ. શોર્ટ ટાઈમમાં પોલીસ આવી. કેમલ ઊઠ. હાંડિયો છે હો, હાંડિયો. મંત્ર હાંડિયો એટલે ખબર પડે? હે મંત્ર? ઠાયકા મંત્ર ભાઈ. ઢાંડો એટલે શું થાય? હે આશીષ, નિર્વા પૂછે ઢાંડો એટલે હાંડિયો એમ કીધું, ઢાંડો એટલે બળદ. છોકરાનું આવું છે, હાંડિયો ઢાંડો ની ગોથે ચડી જાય. રીવા મજા આવી? હે થાકી ગઈ? હજી જોવું છે ઘરે વહી જવું છે? હે ઓ થાકી ગયો તને નેની? 2 કલાક થઈ એટલે છોકરા ઠાકા હોય ને. મજા આવી પણ કા? જો રીવા આખું કેલેન્ડર લાસ્ટમાં બાકી લઈ ગયું હતું ને થોડું કે આવ્યું. બધા નંબર છે, આડા હવડા છે બધા. બધા ગણો તો બધા નંબર છે આમાં. આ ઇંગ્લિશ મોરલો. ઇંગ્લિશ બેસ્ટ. એવું છે? ઇંગ્લિશ બેસ્ટ ને ઇંગ્લિશ મોરલો. હા. અહીંયા શું છે? આ ઉંદરા બોટને હલાવે. ઓલી બોટલ. આ એલા નેલા. આ છે ને આ બોટ હલાવે છે. પણ આ માછલી કેમ આવડું મોટું સિંગડું કાઢીને ઊભી છે? આ એલા ઉંદરભાઈ મીણબત્તી પ્રગટાવવા જાય છે પણ એ પહોંચી નથી શકતા. જો આ ક્રેનમાં ઉંદરભાઈ મીણબત્તી પ્રગટાવવા જાય છે. હા બેટા. હા કમ ઓન ચલો લેટ્સ ગો. રાતના 11 વાગી ગયા છે પણ જો પબ્લિક જો હજી લાગે છે અહીંયા કે દિવસ જેવું હોય એમ. એટલું પબ્લિક તો હજી છે. હાર્દિકભાઈ આ હું નવું ચાલુ કર્યું? હે ચાલો પ્રસાદ લેવા. આ નવું ચાલુ કર્યું? બાપા સીતારામ, છોકરા કતારગામ. બાપા સીતારામ ને છોકરા કતારગામ. 5 ગાઈઝ માં બધા આવી ગયા છીએ. આમ જો દેશી સિંગ એટલી મસ્ત છે ને, છે આખી સિંગ અને છે ખાઈએ તો ખારી સિંગ છે ને. અંદરથી મસાલા સિંગ કોતરાવાળી છે પણ મને લાગે એને બાફીને પલાળીને કાંઈક સૂકવેલી હશે. બહુ મસ્ત છે. બધા લાગી ગયા જો. એટલે કઈ ગાઈસ છે ને કઈ આ ગાઈસમાં લાજો સિંગ ખાજો, સિંગ ફ્રી છે. હા સિંગ અને કોલ્ડ ડ્રિંક્સ આઈ થિંક એવું કીધું ને. નહીં ઓનલી સિંગ હે પીનટ સોંગ. 5 ગાઈસ માં આ પીનટ્સ ફ્રી છે.
ગાઈસ જેને ખાવું હોય જાજો. હા ઓર્ડર દેવાનો ઓર્ડર ન દેવી તો કોણ ખબર છે? પીનટ્સ ખાઈને ખાલી ઘરે એમને ઓર્ડર ન દેવી તો કોને ખબર છે? તો આપણે દીધો છે, આપણે એમનું નથી ખાતા, પણ ઓર્ડર સાથે અનલિમિટેડ છે. પછી મંત્રા અને પીનેટ્સ કહેવાય, પીનેટ્સ. અમે લોકો ફાઈવ ગાઈસ માં આવી ગયા છીએ અને 5 ગાઈસ, પણ ગાઈસ તો બહુ બધા છે અહીંયા. આ પીનટ્સ છે ને બિલકુલ ફ્રી મળે છે. મસ્ત આખી સિંગ ની અંદર ખારી સિંગ છે. મને લાગે એની સિંગ ની આ રીતે ખોલીને ખારી સિંગ બનાવી મસ્ત. એકદમ ફ્રી અનલિમિટેડ છે. તમારે ચિપ્સ નો ઓર્ડર આપવાનો એની સાથે પીનટ્સ ની મજા ફ્રીમાં. થેન્ક યુ હાર્દિકભાઈ. હાર્દિકભાઈ લઈને મજા આવી ગયો આશીષ. આ મસાલા ખાઈ લ્યો. મિલ્કશેક મળે છે જો. હાલો હવે જમાઈ ગયો દીકરો બાર. ઓય 17 લોકો આવી ગયા ને, જેટલા અહીંથી ઉપડાતા એટલા. મજા આવી જલસો કર્યો જલસો. હે ને? તો 17 આવી ગયા ને પાછા. હા ફાઈવ ગાઈસ. હા રિયલી મજા આવી ગઈ ની. આવજો. જય સ્વામિનારાયણ. બડા હાલો. હવારે કે અમે ગજાવી સીવી હવે. હા નથી જાતા હવે. ધીમે ધીમે નીકળી જાય. બડા હાલો. મજા આવી. મીનાબેન, નેક્સ્ટ ટાઈમ આવો પ્લાન ના કરતા. 12:30 થઈ ગયા અને હવે જો હજી એટલે મેં કીધું શેરીયું સુમસામ થઈ ગઈ. મારે બોલવું હતું, લાઈટ બંધ થઈ ગઈ, પણ હજી આ બધા તો જો ચાલે જ છે. 12 લાગે. શું લાગે છે હે ને? આ જો અત્યારે આટા મારે સસીસ આ ઓલા પાર્કિંગ ટિકિટ વાળા. ક્યાં છે? હા ભાઈ રે ઈ ઓલા પાર્કિંગ નથી, બોક્સર હતા. મેં તો એને એવું પહેર્યું હોય ને, બેનું જો પાર્ટી કરી કરીને ઉપડા. હેપી ક્રિસમસ. નહીં નથી કેવું. મારે કઈ કેવું નથી, તમારે કેવું હોય કયો. ચલો તો મજા આવી, બહુ મજા કરી બધાએ. તો અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. એમ તો ઠંડી હશે ને વરસાદ હશે, પણ ભગવાનની દયાથી આપણને કઈ નડ્યું નથી. ચાલતા હોય એટલે ઠંડી ન લાગે અને શું કે વરસાદ નહોતો એટલે મજા આવી ગઈ. મજા આવી કૃષ્ણા? કેવી લાગી લંડનની લાઈટ? તો એ જે છે ને પબ્લિક અને ગ્રુપ હોય ને એટલે મજા જ આવે. શું કહેવાય કે આપણે અમે આમ કે હું કે હાવ ના પાડતી, પછી બધાને આવવાનું થયું ને તો કીધું હાલો ને જઈએ એવી એમ. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બધાના ફોટા આવી ગયા. બાય કેવા બધા હોશિયાર છે.